એક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ મહાકાલી મંદિર ખાતે એક દિવસ 1 કલાક એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। दुकान नंबर 19 ईश्वर कृपा शॉपिंग सेंटर, एप्रोच रोड, प्रांतिज, जिल्लो साबरकांठा। कॉन्टेक्ट नंबर 8326111618 चंदन पटेल। પ્રાંતિજ નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા તારીખ 25મી સપ્ટેમ્બરના રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મંત્રી બલવંતસિંહ રાજપૂત, સાબરકાંઠા અરવલ્લીના સંસદ શોભનાબેન બારૈયા, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ સંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, ઉદ્યોગ ગાંધીનગરના કમિશનર પી સ્વરૂપ તેમજ શહેર અને તાલુકા તેમજ જિલ્લાના પદાધિકારીઓ પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેન્ડ પાસે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત દેશભરમાં યોજાઈ રહેલ સેવા પખવાડિયામાં સહભાગી બન્યા હતા। મંચસ્થ મહાનુભાવોનું બુકે તેમજ મિલેટ્સ સાબ આપીને સ્વાગત કર્યું હતું। આંગણવાડીના બહેનોએ તમામ મંચસ્થ મહાનુભાવોને મિલેટ્સ સાબ આપીને અર્પણ કરીને સન્માન કર્યું હતું। ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેમજ નગરપાલિકા પ્રાંતિજ અને આરોગ્ય કર્મચારી પણ મંત્રી બલવંતસિંહ રાજપૂતનું સ્વાગત કર્યું હતું। કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી। બાલિકાઓએ પ્રાર્થના ગીત ગાઈને વાતાવરણને પવિત્ર બનાવી દીધું હતું। ગુજરાત રાજ્યના લઘુ ઉદ્યોગ, સૂક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ, કુટીર ખરીદ અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે પ્રસંગોચિત ઉદ્બોધન અંતર્ગત દેશના વડાપ્રધાન મોદીના સ્વપ્નને સાકાર કરવા અપીલ કરી હતી। આભાર વિધિ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરેન સોલંકીએ કરી હતી। મંત્રીએ બજારના વેપારીઓ સાથે વાર્તાલાપ કરી તેમની દુકાનો અને ઉપર જીએસટી કરેલ ઘટાડાઓની માહિતી આપી હતી। રાવલ છે ટીવી પ્રાંતિજ। અભિયાન છે પ્રાંતિજમાં પ્રાંતિજની પ્રજાને તાલુકાને શું કહેવા માંગશો? આજનો કાર્યક્રમ એ પ્રાંતિજ નગરપાલિકા, સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને પ્રાંતિજની તમામ સંસ્થાઓ, પત્રકાર મિત્રો બધા સાથે મળીને એક સ્વચ્છતા અભિયાનની શરૂઆત આજે કરી છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 17મી તારીખે જન્મદિવસ હતો અને 15 દિવસ સુધી અનેક પ્રકારના જુદા જુદા આવા કાર્યક્રમો થવાના છે। એના ભાગરૂપે એક સ્વચ્છતા આપણા શહેરની અંદર ચોખ્ખું રહે એ પ્રકારની વ્યવસ્થા બાબતનો આજે કાર્યક્રમ થયો। લોકોએ શપથ લીધા છે, નક્કી કર્યું છે
કે અમે તો આ શપથ લઈએ છીએ અને લોકો સાથે લેવરાઈને પણ સ્વચ્છતા જળવાય એ પ્રકારની વ્યવસ્થા કરીશું. માકે નામ એક પેડ પણ જ્યાં ઝાડ ઉગાડી શકાય ત્યાં જ્યાં વ્યવસ્થા થતી છે તો આગળ કરીશું. વોકલ ફોર લોકલ એટલે સ્વદેશી વસ્તુઓ વપરાય એ પ્રકારની પ્રતિજ્ઞા પણ આજના દિવસે બધા સાથે મળીને લઈને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસને આજે બધાએ સેવાના માધ્યમથી એક શુભ શરૂઆત અને આશીર્વાદ રૂપે આપી છે. હું ખૂબ પાર્ટીના નગરપાલિકા તેમજ બધા અધિકારીઓ પદાધિકારીઓ ખૂબ દિલથી બિરદાવું છું, ખૂબ અભિનંદન આપું છું કે આજે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબને એમણે ખૂબ સારી વ્યવસ્થાના ભાગરૂપે એક સંકલ્પ સાથે એમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી બદલ આપનો આભાર. ભારત